જો કુમાર સાખું વાલા જો નીચે કોમ જો હાડ તો કેમ ચાલે થોડુંક તો પછી મારે કૂદીને પછી તમને વેલકમ બેક ટુ માય વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જશો. તો અત્યારે ફિલહાલ અમે જઈ રહ્યા છે આપણે થોમાં જે કોમ અધૂરું હતું તે, અને એક નવો ઓર્ડર આવે છે તો અર્જુન કાકા અલ્પેશને એવા જાય છે માપા. જોઈ લો કોઈક લખેલું છે ધવન ગાડી પાસે, જેગવા લક્ષ્મી. આપણે ભાતીજીનો દરવાજો એક આવ્યો છે નવો. જય હેડ હેડ મંદિરે. તો માપવા જઈએ છે અર્જુન અલ્પેશ બે બતાવ, અમે પણ તમને બતાવીએ દરવાજો કેટલો ને કેટલા માપનો છે. તો કન્ટિન્યુ મિત્રો. લોચા પડી ગયા. આપણે દરવાજાનું માપ લેવા ગયેલા પણ એ તો જાજરા બાથરૂમનો દરવાજો કહેતા હતા, એટલે આપણે જાજરા બાથરૂમનો દરવાજાનું કર્યું કેન્સલ, બરાબર. કારણ કે આપણે લોકોને સારી જ સલાહ લઈએ, ખોરાક ખર્ચો કરાવીને માથે પડે એનો કરતાં આપણે એને સારી સલાહ લીધી. ભાઈ જાજરા બાથરૂમમાં લોખંડની ચાદરવાળો દરવાજો ના ચાલે, કારણ કે પાણી એમાં કન્ટિન્યુ ઉડાઉડ થવાનું હોય ને, એટલે ચાદર બધી ઓગળી જાય. એટલે એના માટે એલ્યુમિનિયમના દરવાજા બેસ્ટ રહે, ચાલે વધારે અને ખવાય નહીં, બરાબર. વિજય ચમનું છે તો ફાઇનલી આપણે ગ્રીન હાઉસમાં એન્ટ્રી લઈ લીધી છે, અને અત્યારે ફિલહાલ ગ્રીન હાઉસની બહારનું જે એરિયા છે એ બાજુ એક છાપરું બનાવવાનું છે, એટલે એ જોવા અમને મોકલ્યા છે મને અલ્પેશને, બરાબર. કેમેરા પર સારું કેમેરા પર કહેતો તો એવું, પણ ઉપરનું જે બધું સ્ટ્રક્ચર છે એની ઉપર લગાવવાનું છે. શું તો મિત્રો આ ટાઈપનું છે ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસની ચોકથી રહે આ જાતની થોડી લોબી જેવું છે, ચાલે એવું. મુદ્દે ખેતર જ છે એક જાતનું, પણ બધી સિસ્ટમ છે, બધી સિસ્ટમથી હેડા બધું કામકાજ. અને પેલી બાજુ તો આપણે મોમાનું ખેતર, અરે મયુર કાકાનું ખેતર આવ્યું, અને મોમો દોતી બોતી મારતો હોય એવું લાગે છે, ટ્રેક્ટર આવ્યું તે. તો મિત્રો ગ્રીન હાઉસમાં સીસીટીવી કેમેરાની સુવિધા તો બહુ એકદમ જોરદાર છે, અને એલઈડી લાઇટ, બરાબર. પણ આપણે રિપેર કરવું હોય અને કંઈક ફોલ્ટ બોલ્ટ થયો તો કઈ રીતે, હા છાપર ઉપર બનાવવાનું છે તો કઈ રીતે બનાવીશું જોઈ લો. સીડી છે, હવે આ સીડી આટલી જગ્યા આવે છે. હવે મારે ઉપર તમને ચડવાનું, એ મને ખાલી બતાવજો આ ઉપર કેવું ચડે. હવે થોડુંક તો પછી મારે કૂદીને પછી તમને કરવા એ પગત કેમ મૂકવાનું? મારે ફરી શક્તિમાન બનવું પડે કાં તો આર્યમાન બનવું પડે. તો મિત્રો આ ટાઈપનું છે, બરાબર. હવે જોઈએ આગળ એક થોભલો છે, તો અગર છાપરું બનાવેલું જ છે ઓલરેડી, એ ટાઈપનું અહીં આગળ અમારે બનાવવાનું છે. એટલે અમે જોઈ લીધું સીસીટીવી કેમેરો ને બધું, તો આગળ જોઈએ એટલે ખબર પડી જાય કે કમનું છે, બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. હું તમને કહી દઉં એ પ્રમાણે કરી નાખો તમે. ના હર તો માપા લાવો, પાટલા શું કહેવાય? ના અરે ને આપનું માપા દે પડે. હો હો પેન લા હે તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 12:30 પોણા 1, અને આપણે જઈ રહ્યા છે જમવા, બરાબર, ઘરે, બરાબર છે. જોઈ લો અલ્પેશ બાઇક ચલાવે પ્રોપર કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો તલાવડી આવીને ઊભો છું, બરાબર છે. અર્જુન કાકા અલ્પેશ બે જણા પટ્ટી લેવા ગયા છે પણસોરા ભગવતી સ્ટીલમાં, એટલે મને કે તું આગળ જતો રહું, અમે ત્યાં સુધી પટ્ટી લઈને આવીએ. તો હું તલાવડી આવીને બેઠો છું. જોઈ લો આપણું ભીમ તલાવડી છે, આ મોટો ધન વડ છે, એટલે વડ તરે જઈને છરીક 6-2 તો લગીને આવી જાય હોય, બરાબર. અને એકલું તો જતો રહો ગ્રીન હાઉસ, તોય કશું મતલબ નહીં, તોય બેસી જ રહેવાનું થાય હોય. આ વગર કોમ ચાલુ ના થાય, એટલે મૂકી હોય આવે પછી કોમ ચાલુ કરીએ. તો જવું ગ્રીન હાઉસ છે ત્યાં સુધી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તોનું તો કોમકાજ પતી ગયું થોડુંક. હવે આ બાજુ મોકલ્યા છે અમને. હવે આ જે સ્ટ્રક્ચર છે એક્રોશીટ લગાવેલું, બરાબર. આવું મને લગાવવાનું છે એકદમ
ટોપ પર જો સ્ટાર્ટિંગ છે એક ઉપર છે ને જે ચોરસ એની ઉપર લગાવવાનું છે એક ઉપર. એટલે શેઠને મેં વાત કરી કે સીડી અડધી કમ રાખી. એટલે એવા એવું કહેતા કે રાતે કોઈક સીડી આખી હોય ને તો ચડીને કેમેરો બેમેરો કંઈક ડિસ્ટ્રેક્ટ કરે એટલા માટે સીડી આખી નહીં રાખી. જો લગભગ 8 ફૂટ ઊંચી સીડી છે એટલે અહીંથી પહેલી એક સીડી હોય એનાથી પછી ઉપર ચડી જવાય અને પછી તો જતું રહે. બરાબર છે. તો અત્યારે અમે કરીશું અને અલ્પેશ જશે છેક ઉપર ટોપ પર તો તમને હું વિડીયો બતાવીશ. વિડીયો બનાવી છે બરાબર. અને ફરી હા વધુ નહીં ઉપરનું એકદમ વ્યૂ લઈ લેજે. તો કન્ટિન્યુ હજુ તો આમ મોટો લોહા એટલે આ છે પેલો આપણો મારો બોર્ડ છે બધું લોબું કરવાનું થશે એટલે કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે જે પેલી મરચી રોપેલી હતી એના જ જેવું બીજું એક બનાવ્યું છે આવું સ્ટ્રક્ચર અલગ અને અહીંયા પણ મરચીઓ જ કરવાની છે. એટલે એ 3-4 દારામાં દરું આવી જશે અને થઈ જશે. અને પેલી મેં તમને મરચી જે કહેલું એ સોલે અરે ભોલર મરચી એને કહેવાય શું કહેવાય કયું પેલું ભળા મરચું કહેવાય આપણી દેશી ભાષામાં. અને એમાં 2 ક્વોન્ટિટી છે રેડ અને યલો. પાક્યા પછી લાલ થઈ જાય અને એક બીજું જે ક્વોલિટી છે પાક્યા પછી પીરું થઈ જાય એવું. હવે અમારે અહીંયા એક પેલું સ્ટ્રક્ચર લગાવવાનું છે એના માટે ઇલેક્ટ્રિક અરે શું કહેવાય પેલું લાઇટ લેવાની હતી. જો આ પેટી છે અહીંયા આગળ કેમેરાની એની પેટી સોકેટો છે બધા. તો ફાઇનલી આપણે જો ખાલી હા ખાલી નજારો જો. ઓહો જો કુમારા સાખું વાલા જો નીચેનું કોમ જો હાર્ડવર્ક જો ખાલી સીડી છે લગભગ ખાસી ઊંચી છે. જો આ બધું નજારો છોકરા બધું ગમે ને આ કોમ ચાલતું તો અમે તો કોમ કરે એટલે એવું જ વિચાર્યું અમને કોમ મળ્યું હતું કેટલું સારું. હા તો ફાઇનલી મિત્રો વાગી જશે 7:15. આજે બહુ મોડું કોમ ખેંચ્યું બરાબર કારણ કે ખાટલો એક બનાવવાનો હતો એટલે મોડા લગીને કોમ ખેંચી જોયું. અલ્પેશ પાછળ આવે છે. હવે જઈએ ઘરે અને ઘરે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ જઈએ પછી વ્લોગને આગળ વધારીશું. બરાબર છે. ત્યાં સુધી વિડીયો બનાવ્યો જો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ ગયા. આપણે જમી લીધું એકદમ સરસ મજાનું જમવાનું જમ્યા. હવે મિત્રો વિડીયો અત્યારે આપણે અહીંયા એન્ડ કરીશું બ્લોગ. તો આજના માટે આટલું જ. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. વિડીયો પૂરો પણ જોઈ લેજો. તો મળીએ કાલે નવા ટોપિકના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.